Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going to discuss to the types of feathers in birds. Means birds have many types of feathers. You have already known that birds have a total main two types. First one is a flight feathers and the second one is a tail feather. But એના સિવાયના પણ ઘણા બધા મેની ફેધર્સ છે તેના બોડી ઉપર જોવા મળે છે જે આપણે આ લેક્ચર્સની અંદર સ્ટડી કરવાના છે. તો નાવ વી વિલ સ્ટાર્ટ ઇન્ટ્રોડક્શન. તો વોટ ડુ યુ ઇમેજિન વેન યુ હિયર ધ વર્ડ ફેધર્સ? તમે વર્ડ ફેધર વિશે શું ઇમેજિન કરો છો? તો કે ઇટ્સ લાઇક ધેટ યુ ઇમેજિન અ ટેલ ઓર વિંગ્સ ફેધર્સ. તમને એટલી ખબર જ હોય કે ટેલ અને વિંગ્સ ફેધર્સ બે ટાઈપ્સના ફેધર્સ છે તે જોવા મળતા હોય છે. બટ ડીડ યુ નો ધેર આર 6 મેજર ટાઈપ્સ ઓફ ફેધર્સ ઓન બર્ડ્સ બોડી? એના સિવાયના પણ બાકીના 6 ટાઈપ્સના ફેધર્સ છે તે જોવા મળે છે. કોની ઉપર? તો કે બર્ડ બોડી છે એની ઉપર. ઇચ ઓફ ધ મેજર ટાઈપ્સ એ સ્પેસિફિક ફોર્મ એન્ડ ફંક્શન. આ બધા બર્ડ ફેધર્સ છે તે સ્પેસિફિક હોય છે. કેવી રીતના? તો કે તેના ફોર્મ અને ફંક્શન્સને આધારે. નાવ વી વિલ સ્ટાર્ટ ટુ ધ ફેધર્સ એનાટોમી. ફર્સ્ટ ઓફ ઓલ ફેધર્સ છે એ એની અંદર કેવું સ્ટ્રક્ચર જોવા મળે છે એ આપ સ્ટડી કરી. આફ્ટર તેના ટાઈપ છે તે સ્ટડી કરી. તો ફર્સ્ટ વન કહીએ તો ધીસ પિક્ચર્સ ઇન્ડિકેટ્સ ઓફ ફેધર્સ એનાટોમી. મેની સ્ટ્રક્ચર્સ આર પ્રેઝન્ટ ઇન ધ ફેધર્સ. નાવ વી વિલ એક્સપ્લેન. The feathers are made up of keratin, the same portion found in hair and nails. Feather has a central shaft, the smooth unpigmented base which extended under the skin into the feather follicles is called the calamus. હવે ઇન ધીસ ફિગર્સ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહીએ તો કે ફેધર્સ છે તે શેનું બનેલું જોવા મળતું? કેરાટીનનું બનેલું જોવા મળતું. એ સેમ એઝ આપણી અંદર આપણા હેર અને નેલ્સ છે એ શેના બનેલા જોવા મળે? તો કેરેટીન. એવી જ રીતના બર્ડ્સની અંદર ફેધર્સ છે તે કેરાટીન નામના પ્રોટીનથી બનેલા જોવા મળે છે. પછી ફેધર્સ હેવ અ સેન્ટ્રલ શાફ્ટ. આપણે અહીં ઇન ધીસ ફિગર્સની અંદર તમને શું દેખાય છે? અહીંયા રેચિસ દેખાય છે ને, તે એને આપણે શું કહીએ છીએ? તો કે શાફ્ટ એવું કહેવામાં આવેલું છે. અહીંયા રેચિસ છે. ઓકે, આ છે એને આપણે શું કહે છે? તો કે શાફ્ટ. પછી નેક્સ્ટ ધ સ્મૂથ અનપિગમેન્ટેડ બેઝ વિચ એક્સટેન્ડ અંડર ધ સ્કિન. હવે સ્મૂથ અને અનપિગમેન્ટેડ બેઝ હોય છે. આ જે રેચિસ છે એનો બેઝ પોર્શન કહે તો લાઈક આ રેડી. જે કેવો હોય છે? તો કે એકદમ સ્મૂથ હોય છે ને અનપિગમેન્ટેડ પોર્શન છે તે જોવા મળતો હોય છે. ઓકે, અને જે શું હોય છે? તો કે સ્કિનની અંદર ખૂપેલો જોવા મળતો હોય છે. કારણ કે ફેધર્સ છે તે સ્કિનમાં ખૂપેલા જોવા મળે, કારણ કે બોડીને તે કવર કરે છે. એટલે જેટલો પોર્શન સ્કિનની અંદર ખૂપેલો હશે તેને આપણે શું કહીએ છીએ? તો કે કેલેમસ એવું નામ આપવામાં આવેલું છે. તો આપણે એને શું કહીએ છીએ? ક્વિલ એવું કહીએ. ઓકે, ધ પોર્શન અબાઉટ ધ સ્કિન ફ્રોમ વિચ ધ સ્મોલર બાર્બસ ઓર બ્રાન્ચીસ એક્સટેન્ડ ઇઝ ટર્મ ધ રેચિસ ઓર સ્કેપિસ. મીન્સ કે આ રેચિસ છે એનો આપણે પર્ટિક્યુલર ડેફિનેશન આપીએ તો શું કહી શકીએ છીએ? તો કે ધ પોર્શન અબાઉટ ધ સ્કિનની અંદર ખૂપેલો જે ફેધર્સનો ભાગ છે એના સિવાયના જે ભાગ, ફોર એક્ઝામ્પલ્સ આપણે કીધું હતું કે અહીંયા સુધી સ્કિનનો ભાગ છે તે ખૂપેલો જોવા મળતો હોય, એની ઉપરનું જે સેન્ટ્રલ રીજન છે એને આપણે શું કહે છે? તો કે રેચિસ. તે એવો શું? તો કે તે એવો એક્સટેન્ડેડ બ્રાન્ચીસ ઓફ બાર્બ્સ. આ બાર્બ્સની બ્રાન્ચીસ છે તે એક્સટેન્ડ થયેલી જોવા મળે છે. રેચિસને અધર્સને આપણે શું કહે છે? તો કે સ્કેપિસ એવા નામ આપેલું છે. On each side of the rachis there is a set of filaments called barbs which come off at approximately 40 angles. This portion of the feathers that has barbs is called the vein. હવે રેચિસની સરાઉન્ડિંગમાં આપણે એવું કીધું કે સ્મોલ બાર્બ્સ. તો સ્મોલ બાર્બ્સ છે એની ડેફિનેશન આપી તો આપણે શું કહી શકીએ છીએ? તો કે ઇચ સાઇડ ઓફ ધ રેચિસ ઇન ધીસ ફિગર્સની અંદર વાત કરીએ તો કે આ બધા પોર્શન છે એને આપણે શું કહે છે? તો કે આ બધું છે એને બાર્બ્સ કહેવામાં આવેલું છે, જે એક ફિલામેન્ટ લાઇક સ્ટ્રક્ચર જોવા મળેલું છે ને એપ્રોક્સિમેટલી 45 એંગલથી રેચિસ સાથે જોઈન્ટ થયેલું જોવા મળે છે. આ જે એંગલ્સ ફોર્મ કરશે અહીંયા રેચિસ અને બાર્બ્સની વચ્ચે કેટલો જોવા મળે? તો કે 45 એંગલ્સનો જોવા મળે છે. પછી શું કીધું છે? વેન એવી ડેફિનેશન આપેલી છે. તો વેન કોને કહેવામાં આવે છે? તો કે ધીસ પોર્શન્સ ઓફ ધ ફેધર્સ એઝ બાર્બ્સના જે પોર્શન છે એને આપણે શું કહેવામાં આવે છે? બાર્બ્સને બધા એકસાથે કહેવાય તો આપણે શું કહી શકીએ છીએ? વેન એવું નામ આપવામાં આવેલું છે. નેક્સ્ટ, in the large feathers these barbs have two set of microscopic filament called barbulus. Barbulus form one barbs cross the edges barbs at 90 angles.
હવે ઇન ધીસ ફિગર્સ, આ ફિગર્સ તો આપણે પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી, તો હવે આટલો પોર્શનની વાત કરીએ. તો અહીંયા એટલા પોર્શનમાં શું જોવા મળે, તો કે સેન્ટ્રલ પોર્શનમાં શું છે, તો કે રેચિસ જોવા મળે છે, અને જેની સરાઉન્ડિંગમાં શું હોય છે, તો કે બાર્બ્સ છે તે એરેન્જ થયેલા જોવા મળે છે. હવે ઇન ધીસ ફિગર્સની વાત કરીએ તો બાર્બ્સ, આ જે છે એ શું છે, રેચિસ. પછી આ જે દેખાય છે એલોંગેટેડ, એ શું છે, બાર્બ્સ. અને બાર્બ્સની સરાઉન્ડિંગમાં એરેન્જ થયેલા છે એને શું કહેવામાં આવેલું છે, તો કે બાર્બ્યુલ્સ એવું નામ આપવામાં આવેલું છે. તો બાર્બ્યુલ્સ કોને કહેવામાં આવેલા છે, તો કે એકદમ માઇક્રોસ્કોપિક ફિલામેન્ટ છે. 2 સેટ્સ જોવા મળે છે કોની સરાઉન્ડિંગમાં, તો કે બાર્બ્સની. એક લેફ્ટ સાઈડ હોય તો એક શું હોય છે, રાઈટ સાઈડ. એવી રીતના મેની સેટ્સ ઓફ ધ રાઈટ સાઈડ એન્ડ મેની સેટ ઓફ ધ લેફ્ટ સાઈડ્સ માઇક્રોસ્કોપિક ફિલામેન્ટ્સ હોય છે એને આપણે શું કહે છે, તો કે બાર્બ્સ. ઓકે, અને આ બાર્બ્યુલસ કહેવામાં આવેલા છે. અને આ બાર્બ્યુલસ છે તે 90 એંગલ્સથી બાર્બ્સ સાથે એરેન્જ થયેલા જોવા મળે છે. આપણે પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી કે રેચિસ સાથે બાર્બ્સ છે તે 45 એંગલ્સથી એરેન્જ થયેલા જોવા મળે છે, બટ બાર્બ્યુલસ છે તે બાર્બ્સ સાથે કેટલી 90 એંગલ્સથી એરેન્જ થયેલા જોવા મળે છે. ઓકે, ને આટલા પોર્શનની આપણે વાત કરીએ તો એ ફિગર કંઈ આપેલી છે, અહીંયા ક્લિયરલી દેખાય છે. જે સેન્ટ્રલ પોર્શન છે ને આપણે શું કહે છે, બાર્બ્સ કહે છે. પછી આ જે ઇલોંગેટેડ પોર્શન છે ને આપણે શું કહેવામાં આવેલું છે, તો કે બાર્બ્યુલસ એવું કહે છે. અને બાર્બ્યુલસની સરાઉન્ડિંગમાં જે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, તો કે હુકલેટ્સ એવું નામ આપવામાં આવેલું છે. ઓકે, નાઉ વી વિલ એક્સપ્લેન. બાર્બ્યુલસ ઇન ટર્ન હેવ હુકલેટ્સ, સમટાઈમ ઇઝ કોલ્ડ એઝ હેમ્યુલી ઓર બાર્બિકલ્સ, which hook the barbers together like a zipper forming a fine smooth surface. હવે આપણે ઇન ફિગર્સની અંદર વાત કરીએ હુકલેટ્સનું બીજું નામ શું આપેલું છે, તો કે બાર્બિકલ્સ, તો કે હેમ્યુલી એવું નામ આપવામાં આવેલું છે. એમાં હુકલેટ્સનું ફંક્શન શું છે, તો કે લુક લાઇક અ જીપર જેવું તે દેખાય છે, અને ટાઇટલી ફોર્મિંગ અ ટાઇટ અને સ્મૂધ સરફેસ. મીન્સ કે આ બાર્બ્યુલસ છે તેને એકબીજાને જોઈન્ટ કરીને ટાઇટ કરે છે અને એકદમ સ્મૂથ સરફેસ છે તે બનાવવાનું કામ કરે છે. These maintain the shape of the feathers. Without this strong linkage, the feather would not be able to withstand the air resist during flight. હવે આ બાર્બ્યુલસ છે એનું બીજું ફંક્શન શું છે, તો કે તે ફેધર્સનો શેપ છે તે મેન્ટેન કરવાનું કામ કરે છે અને એકદમ સ્ટ્રોંગ લિંકેજ બનાવે છે. કોની વચ્ચે, તો કે બાર્બ્યુલસ છે એની વચ્ચે એકદમ સ્ટ્રોંગ લિંકેજ બનાવવાનું કામ કરે છે. શું કામ એ સ્ટ્રોંગ લિંકેજ જોવા મળે છે, બિકોઝ કે જ્યારે બર્ડ છે તે ફ્લાઇટ કરતા હોય છે તે દરમિયાન એને પવનો સાથે રેઝિસ્ટ, એટલે મીન્સ કે પવનો સાથે તે લથડાઈ ન જાય, મીન્સ કે પોતાનું બોડીનું બેલેન્સ જાળવી રાખે, તેના માટે તે શું કરે છે, તો કે આ બધા બાર્બ્યુલસ છે તે હૂકથી એકબીજા સાથે લિંકેજ થયેલા જોવા મળે છે, જેથી તે પવનો સાથે રેઝિસ્ટ રહી શકે છે, મીન્સ કે તેનો અવરોધ કરી શકે છે. The barbs are or hook may become separately from each other. If this occurs, the birds can reject them while preening. હવે ઇન ધીસ ફર્સ્ટ ફિગર્સની વાત કરીએ તો અહીંયા જે જોવા મળે છે, જે કેવી રીતના બે બાર્બ્સ વચ્ચે હૂક દ્વારા તે એરેન્જ થયેલા જોવા મળે છે તે આપણે જોઈએ. તો કે અહીંયા જે ફિગર્સ છે, જે આ છે પોર્શન છે એ શું છે, તો કે હુકલેટ છે, અને આ જે નેક્સ્ટ પોર્શન છે એ શું છે, કે બાર્બ્યુલસ છે તે જોવા મળે છે. અને આ જે રેચિસ છે અને આ જે બે ઇનોવેટ છે એ શું છે, કે બાર્બ્સ છે. ઓકે, એટલે આવી રીતના 2 બાર્બ્સ છે તેને હુકલેટ કરવાનું, એટલે હૂક કરવાનું કામ કોણ કરે, હૂક થયેલા જોવા મળે છે, જેથી તે શું કરી શકે, તો કે પવનો સાથે અવરોધ મેળવી શકે. હવે આ રીતનું હુકલેટ્સ ઓર બાર્બ્સ બીકમ સેપરેટલી ફ્રોમ ઈચ અધર, હુકલેટ્સ અને બાર્બ્સ છે તે એકબીજાથી સેપરેટ થયેલા જોવા મળે. તો ઇન ધીસ અકર્સ ધ બર્ડ્સ કેન રીએચેટ ધેમ વાઇલ પ્રેંગિંગ. જ્યારે બાર્બ્સ અને હૂક એકબીજાથી સેપરેટ થાય છે ત્યારે તે ક્યારે આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે છે, કે જ્યારે બર્ડ છે તે પ્રીનિંગ કરતા, મીન્સ કે ઘણી વખત આપણે જોવું હોય તો બર્ડ્સ ક્યારેક બેઠા હોય કોઈ પણ જગ્યાએ, તો તે પોતાનું ફેધર્સ, એબડોમિન પોર્શનના જે ફેધર્સ હોય તેને ક્લિનિંગ કરતા હોય છે. ઓકે, તો આ છે તે એબડોમિન પોર્શનના ફેધર્સ છે એની અંદર હૂક અને બાર્બ્સ છે તે એટેચ થયેલા જોવા મળતા હોય છે, પરંતુ જ્યારે તે પ્રીનિંગ કરે છે ત્યારે તે શું થાય છે, તો કે સેપરેટ થયેલા જોવા મળે છે. At the base of the feathers there are often barbs that are not hooked together. These are called as a downy barbs. હવે જે લાસ્ટ પોર્શન છે બાર્બ્સનો, તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કયા જોવા મળશે, તો કે આ જે પોર્શન છે કે જે શું હૂક થયેલા જોવા મળતા નથી, તો એને આપણે શું કહીએ છીએ, તો કે ડાઉની બાર્બ્સ એવું નામ આપવામાં આવેલું છે. ઓકે, feathers with barbulus and hooklet are termed
pennaceous, and one can think of them as the feather that would be used for quill pens. હવે આ હૂક થયેલા અને વિધાઉટ હૂક હોય એના આધારે ફેધર્સના બે ટાઈપ્સ આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ નોન એ પેનાસિયસ. તો પેનાસિયસની અંદર શું હોય છે તો કે ફેધર્સ વિથ બાર્બ્યુલસ એન્ડ હુકલેટ. ફેધર્સની સાથે બાર્બ્યુલસ હોય એની સાથે શું હોય છે તો કે હુકલેટ્સ જોવા મળતી હોય તેને આપણે શું કહીએ છીએ પેનાસિસ એવું નામ આવેલું છે. ઇન ધીસ ફિગર્સની અંદર વાત કરીએ તો ધીસ ટાઈપ સ્ટ્રક્ચર્સ ઇટ ઇઝ નોન એઝ અ બાર્બ્યુલસ. ફોર એક્ઝામ્પલ જો આ શું છે તો કે રેચિસ છે, પછી આ જે છે એ શું છે બાર્બ્સ છે, અને આ શું છે તો કે બાર્બ્યુલસ. અહીંયા શું છે તો કે બાર્બ્યુલસ પણ પ્રેઝન્ટ છે, બાર્બ્સ પણ જોવા મળે છે, અને ફેધર્સની અંદર આ બે સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ હોય છે. એને આપણે શું કહે છે ને જે શું છે ઇન્ટરલોકિંગ થયેલા જોવા મળે, કારણ કે બાર્બ્યુલસની સાથે કોણ હોય છે તો કે હુકલેટ અને બાર્બ્યુલસ છે તો ઇન્ટરલોકિંગ થયેલા જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ પેનાસિસ એવું નામ આપવામાં આવેલું છે. તેનો યુઝ તે ક્યાં કરે તો કે ક્વિલ પેન્સ તરીકે તેનો તે યુઝ કરે છે. નેક્સ્ટ સ્ટેપ વાત કરીએ તો પ્લ્યુમ્યુલેસિયસ. પ્લ્યુમ્યુલેસિયસ ઇન ધીસ ફિગર્સની અંદર જોઈએ છે તો કે અહીંયા જે વચ્ચે છે એ શું છે તો કે રેચિસ જોવા મળે છે, આ શું છે તો કે બાર્બ્સ છે, અને આ શું છે તો કે બાર્બ્યુલસ છે. ઇન્ટરલોકિંગ થયેલા જોવા મળતા નથી. ઓકે, એટલે આ ટાઈપ્સ ઓફ ફેધર્સ હોય એની અંદર શું જોવા મળતું કે નોટ ઇન્ટરલોકિંગ બાર્બ્યુલસ પ્રેઝન્ટ્સ. ઓકે, તો આપણે એક્સપ્લેન કરીએ તો કે ફેધર વિધાઉટ બાર્બ્યુલસ એન્ડ હુકલેટ સચ એઝ અ ડાઉન ફેધર્સ આર કોલ્ડ પ્લ્યુમેસિયસ એન્ડ હેવ અ મોર ધ એપિયરન્સ ઓફ પ્લ્યુમ્સ. પ્લ્યુમ્સ જેવા તે દેખાય છે એટલે એનું નામ શું આપેલું છે પ્લ્યુમેસિયસ એવું નામ આપવામાં આવેલું છે. અને જેની શું છે કે ફેધર વિધાઉટ બાર્બ્યુલસ એન્ડ હુકલેટ્સ, બાર્બ્યુલસ અને હુકલેટ વગરના જોવા મળતા હોય જેને આપણે શું કહીએ છીએ તો કે પ્લ્યુમેસિયસ. જો બાર્બ્યુલસ અને હુકલેટ્સ પ્રેઝન્ટ હોય તો એને આપણે શું કહીશું પ્રીવિયસમાં વાત કરી પેલેસિયસ. અને જો બાર્બ્યુલસ અને હુકલેટ્સ ના પ્રેઝન્ટ હોય તો એને આપણે શું કહીએ છીએ મીન્સ કે એબસન્સ હોય તો પ્લ્યુમેસિયસ એવું નામ આપવામાં આવેલું છે. Some feathers have both pennaceous and plumeous portions. Some feathers have what are called after feathers or hypopony at the base of the vein in are called the distal umbilicus. ઘણા બધા ફેધર્સ છે એની અંદર બે ટાઈપ્સના ફેધર્સ મીન્સ કે ફેધર્સ વિથ બાર્બ્યુલસ એન્ડ હુકલેટ એન્ડ ફેધર્સ વિધાઉટ બાર્બ્યુલસ એન્ડ હુકલેટ્સ બે પોર્શન જોવા મળતા હોય તો આ ટાઈપ્સના ફેધર્સને આપણે શું નામ આપીએ છીએ તો કે આફ્ટર ફેધર્સ કહે છે તો કે હાઇપોપિની એવું નામ આપવામાં આવેલું છે. અને તેના જે બેઝ પોર્શન ઉપર વેન જોવા મળે છે તેને આપણે શું કહેવામાં આવેલું છે તો કે ડિસ્ટલ ઇમ્બિલિકસ એવું નામ આપવામાં આવેલું છે. ધીસ રિયલી આર બાર્બ્સ વિધાઉટ હુક્સ વિચ હેલ્પ ટ્રેપ એર એન્ડ અધર સમ ઇન્સ્યુલેશન. હવે આ જે વિધાઉટ બાર્બ્સ અથવા કે હુક્સ ફેધર્સ હોય છે એ શું હેલ્પ કરે છે તો કે એ છે તેને ટ્રેપ કરવાનું કામ કરે છે સમ ઇન્સ્યુલેશન સિચ્યુએશનની અંદર. પછી ફેધર્સ આર નોટ એરેન્જ હેપઝાર્ડ ઓન ધ બર્ડ્સ મીન્સ કે આ ફેધર્સ છે તે આ ટાઈપ્સના ફેધર્સ હોય એના લીધે તે એ શું કહે કે ગુંગળા મળે તો કે ફાંસી જેવું તે એરેન્જ કરી શકતા નથી મીન્સ કે એવું એને લાગતું નથી. બટ ઇન મેજર ડિસ્ટન્સ ટ્રેક કોલ્ડ ઇઝ અ પેટરલાઇઝી. પરંતુ જો ઘણા બધા ડિસ્ટન્સ એક ટ્રેક લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે આપણે શું કહીએ છીએ તો કે પેટરલાઇઝી એવું નામ આપેલું છે. ધ ફેધરલેસ એરિયા બિટવીન ધ પેટરલાઇઝી આર કોલ્ડ ઇઝ અ એપ્ટેરિયા. અને પેટરલાઇઝીની સરાઉન્ડિંગમાં જે ફેધરલેસ એરિયા છે આપણે શું નામ આપીએ છીએ તો કે એપ્ટેરિયા એવું કહેવામાં આવેલું છે. ના વી વિલ સ્ટડી ટુ ધ ટાઈપ્સ ઓફ ફેધર્સ. અત્યાર સુધી જે આપણે વાત કરીએ બધી શું હતું કે ફેધર્સ એનાટોમી હતી મીન્સ કે ફેધર્સની અંદર કેવું સ્ટ્રક્ચર જોવા મળે છે, કયા કયા પાર્ટ્સ તે પ્રેઝન્ટ હોય છે, કેવા તેના ફંક્શન હોય છે, કઈ જગ્યાએ તે એરેન્જ થયેલા જોવા મળે છે, આ બધા સ્ટ્રક્ચરની વાત કરેલી. હવે આપણે વાત કરીએ છીએ તો કે ટાઈપ્સ ઓફ feathers in birds. As there are different types of hair on furred animals, birds have different kinds of feathers, each having a particular function. Their types of feathers include different types of hairs and furs have animals, different animals. Okay, but birds have different types of feathers. ડિફરન્ટ ટાઈપ્સના ફેધર્સ તે ધરાવે છે. ઈચ હેવિંગ અ પર્ટિક્યુલર ફંક્શન. એ બધાનું શું છે તો કે એક સ્પેસિફિક ફંક્શન જોવા મળેલું છે. નાવ વી વિલ સ્ટડી એક્સપ્લેન ટુ ધ ટાઈપ્સ ઓફ ફેધર્સ. ઇન ધીસ ફિગર્સ different types of feathers means કે it is indicates a wings feather, it is a down feathers, next is a tail feathers. આપણે કીધું કે wing feathers અને tail feathers તમે બે જાણતા હોય, બાકીના feathers તમને આઈડિયા નહીં. તો નેક્સ્ટ વન ઇઝ ડાઉન, સેકન્ડ વન ઇઝ અ કાઉન્ટર ફેધર, પછી સેમી પ્લ્યુમ, બ્રિસ્ટલ્સ, ફિલોપિન. આ બધા ટાઈપ્સના ફેધર્સ occurs in the bird's body. Now we will explain. First one is known as a counter feather, second one is known as a flight feather, third one is known as a down feather, fourth one known as a fallopian feathers, next one is known as semi plume feathers, and last one is known as a bristle feathers.
ધીસ ઓલ ફેધર્સ વી વિલ એક્સપ્લેન. આપણે બધા સ્ટડી કરીએ. So now we will study to the first feather is known as a counter feathers. So which types occur these feathers? So in these figures indicates a counter feathers. આપણે ફેધર્સની એનાટોમી ભણી ગયા એટલે એના બોડીને મીન્સ કે ફેધર્સના પાર્ટ્સ આપણને ખબર છે, પણ એ પાર્ટ્સ કેવી રીતના થયેલા હોય છે એના આધારે એના ટાઈપ્સ આપેલા છે. જો ઓલ્સો નોન એઝ ઇન ધીસ ફિગર્સની અંદર વાત કરીએ તો કે સેન્ટ્રલની અંદર શું જોવા મળે છે, તો કે રેચિસ, તો કે સાફ્ટ આર પ્રેઝન્ટ્સ. પછી એની સરાઉન્ડિંગમાં શું હોય છે, તો કે બાક્સ, ઇન્ટરલોકિંગ બાક્સ, કારણ કે તે હુકલેટ્સ ધરાવે છે. રેડી ને? તો કે બાર્બ્યુલસ પ્રેઝન્ટ હોય છે, એટલે આપણે એને શું કહે છે, તો કે બાર્બ્સ પ્રેઝર, ઇન્ટરલોકિંગ બાર્બ્સ પ્રેઝન્ટ હોય છે. પછી શું હોય છે, તો કે વેન પ્રેઝન્સ જોવા મળતી હોય છે. પછી લોંગ ફ્લેક્સિબલ બાર્બ્સ, આ જે નીચેના છે ને કેવા કહે છે, તો કે ફ્લેક્સિબલ બાર્બ્સ પ્રેઝન્ટ હોય છે. ને જે લાસ્ટ પોર્શન છે આપણે એને શું નામ આપેલું છે, તો કે કેલેમસ. Now we will explain counter feather cover most of the surface of the birds, providing a smooth appearance. કાઉન્ટર ફેધર્સ ક્યાં જોવા મળતા હોય છે બર્ડ્સ બોડી ઉપર, તો કે મોસ્ટલી સરફેસ છે તે કવર કરે છે કોણ, તો કાઉન્ટર ફેધર્સ છે તે. કારણ કે તે શું પ્રોવાઈડ કરે છે, કે સ્મૂથ સરફેસ છે તે પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ધે પ્રોટેક્ટ ધ બર્ડ્સ ફ્રોમ સન, વાઇન્ડ, રેન એન્ડ ઇન્જરીઝ. આ બર્ડ છે એનું આ ફેધર્સ એનું ફંક્શન શું છે, તો કે ધે પ્રોટેક્ટ ટુ ધ સનથી પ્રોટેક્ટ કરે છે. પછી વાઇન્ડ પવનોથી, રેન વરસાદથી, અને કોઈ પણ ટાઈપ્સની ઇન્જરી થઈ હોય તો તેનાથી પ્રોટેક્શન કરવાનું કામ કોણ કરે છે, કાઉન્ટર ફેધર્સ છે તે. ઓફટન ધીસ ફેધર્સ આર બ્રાઇટલી કલર્ડ એન્ડ હેવ ડિફરન્ટ કલર પેરેન્ટ્સ. આ ફેધર્સ છે તેનો કલર છે તે એકદમ બ્રાઇટ જોવા મળતો હોય છે, પરંતુ ડિફરન્ટ કલર ધેર પેરેન્ટ, તેના પેરેન્ટ્સ કરતાં પણ થોડોક ડિફરન્સ જોવા મળે છે કલર. કાઉન્ટર ફેધર આર ડિવાઇડ ઇન્ટુ ફ્લાઇટ ફેધર્સ એન્ડ ચૂઝ ધેટ કવર ધ બોડી. કાઉન્ટર ફેધર છે તે ઓલ્સો શેમાં ડિવાઇડ થયેલા જોવા મળે, તો કે ફ્લાઇટ ફેધર છે તે પણ ડિવાઇડ થયેલા જોવા મળે છે. ને તે શું કરે છે, તે કવર ઓફ ધ બોડી છે. Now we will study to the second types of the feather. It is known as a flight feathers. Flight feather means કે વિંગની અંદર જે ફેધર્સ પ્રેઝન્ટ હોય છે ને આપણે શું કહીએ છીએ, તો ફ્લાઇટ ફેધર, કારણ કે વિંગ્સ યુઝ ફોર ધ ફ્લાઇટ. એટલે વિંગ્સમાં જે ફેધર્સ છે આવેલા છે આપણે સ્ટડી કરવાના છે. તો ઇન ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ ફ્લાઇટ ફેધર્સ. ઇન સ્ટ્રક્ચર્સ વાત કરીએ તો વેનસ, બાર્બ્સ, સાફ્ટ, રેચિસ ઓર પ્રેઝન્ટ્સ, અને બાર્બ્સ છે તે ઇન્ટરલોકિંગ જોવા મળતા હોય છે હુક સાથે. ઓકે, અને અહીંયા ફ્લાઇટ ફેધર્સની અંદર now we will explain. Flight feathers are the large feathers of the wings and tails. ફ્લાઇટ ફેધર્સ છે તે લાર્જ ફેધર્સ છે કોનો, તો કે વિંગ્સ અને ટેલ છે તેની અંદર. વિંગ્સ અને ટેલની અંદર આ ફેધર છે તે પ્રેઝન્ટ હોય છે. ફ્લાઇટ ફેધર ઓફ ધ વિંગ્સ. હવે આપણે વિંગ્સની અંદર જે ફ્લાઇટ ફેધર્સ આવેલા છે એની વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ, પછી આપણે જે ટેલમાં આવેલા છે એની વાત કરશું. તો વિંગ્સની અંદર જે ફ્લાઇટ ફેધર્સ છે ઇટ ઇઝ નોન એઝ અ રિમીજ. બીજા વર્ડ્સમાં આપણે શું કહી શકીએ છીએ, તો કે રિમીજ એવું નામ આપેલું. આપણે પ્રીવિયસ લેક્ચર્સ ઘણા બધા સ્ટડી કર્યા, એમાં વચ્ચે કંઈ નામ આવતું રિમીજ. રિમીજનો મિનિંગ શું થાય છે, તો કે ફ્લાઇટ ફેધર્સ, વિંગ્સની અંદર જે ફ્લાઇટ ફેધર આવેલા છે તેનો યુઝ કરેલો છે. ઓકે, તો રિમીજ કહેવામાં આવેલું છે એન્ડ સેપરેટ ઇન્ટુ 3 ગ્રુપ્સ. એ 3 ગ્રુપની અંદર ડિવાઈડ થયેલા જોવા મળે છે. ધ પ્રાઇમરી ઇઝ એટેચ ટુ ધ મેટાકાર્પસ્કલ એન્ડ ફેલેન્જિયસ બોન્સ એટ ધ ફેર એન્ડ ઓફ ધ વિંગ્સ આર રિસ્પોન્સિબલ ફોર ફોરવર્ડ થ્રુસ્ટ. પ્રાઇમરી એટેચમેન્ટ મેટાકાર્પસ શું છે, તો કોની સાથે જોવા મળે છે, તો કે ફેરેન્જિયલ બોન્સ સાથે, ફેર એન્ડ ઓફ ધ વિંગ્સ, અને રિસ્પોન્સિબલ ફોર ફોરવર્ડ થ્રુસ્ટ. એ કોના માટે રિસ્પોન્સિબલ છે, કે તો કે ફોરવર્ડ ડાયરેક્શનની અંદર તે મૂવમેન્ટ્સ માટે રિસ્પોન્સિબલ છે. ઇન ધીસ ફ્લાઇટ ફેધર્સની વાત કરીએ તો ફર્સ્ટ એ 3 ગ્રુપ્સ કીધા, તો કયા, ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. અને જે ટેલની અંદર વાત કરીએ તો આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે, ટેલ ફેધર્સ છે તે. ધેન વી વિલ એક્સપ્લેન in these figures flight feathers in wings. So now we'll explain with the figures. There are usually 10 primaries. They are numbered from the inside out. First of all, primaries ની વાત કરીએ તો in these figures જે આ ગ્રે કલર છે જે ફેધર દેખાય શું છે, તો કે પ્રાઇમરી ફેધર્સ છે. જે કેટલા જોવા મળે છે, તો કે 10 આઉટ જોવા મળેલા છે. P1 to સ્ટાર્ટ કરીને ક્યાં સુધી, P10. P મીન્સ પ્રાઇમરી અને 10 સુધી તે પ્રેઝન્ટ હોય છે ઇનસાઇડ inside out. The secondary attached to the ulna bones in the middle of wings and are necessary to supply lift. સેકન્ડરી છે તે કોની સાથે એટેચ થયેલા, તો કે ઉલના સાથે એટેચ થયેલા જોવા મળતા હોય છે, અને જે મિડલ પોર્શનમાં હોય છે, મિડલ ઓફ ધ વિંગ્સ, એના બોન છે તે વિંગ્સમાં મિડલ પોર્શનમાં હોય છે, અને જે સપ્લાય શું કરે, તો કે લિફ્ટ જેવું સપ્લાય કામ છે. ઇન ધીસ ફિગર્સની અંદર વાત કરીએ તો
here this tense, okay, S1 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી છે S2, this type is known as a secondary. They are also used in courtship display. There are usually 10 to 14 secondary, and they are numbered from the outside in. The flight feather close to the body are sometimes called tertiary. હવે સમટાઈમ સેકન્ડરી છે તો 10 to 14 જેટલા જોવા મળતા હોય છે, જે ક્યાં જોવા બોલે છે તો કે ફ્રોમ ધ આઉટસાઇડ ઇન, એની આઉટસાઇડ તરફ ગોઠવાયેલા હોય છે. ધ ફ્લાઇટ ફેધર ક્લોઝ ટુ ધ બોડી સાથે ઘણી વખતે ક્લોઝ થયેલા પણ ફેધર્સ જોવા મળે છે, અને આપણે શું કહીએ છીએ સમટાઈમ તો કે ટર્સરી એવું નામ આપવામાં આવેલું છે. ઓકે, ધ ટેલ ફેધર કોલ્ડ રેક્ટિક્સ act as a barber, barkets and a rudder, controlling the orientations of the flight. Most birds have a 12 tail feathers. હવે આપણે અત્યાર સુધી જે વાત કરી શું હતી તો કે વિંગ ફ્લાઇટ ફેધર્સ હતા, મીન્સ કે they have divided in 3 groups: સેકન્ડરી, ફર્સ્ટરી એન્ડ ટર્સરી. પ્રાઇમરી જે હતા તે કેવા હતા તો કે 10 જોવા મળતા હતા, સેકન્ડરી છે તે 10 to 14 જોવા મળતા, અને જે બોડી સાથે એટેચ થયેલા ફેધર્સ જોવા મળે છે જેને આપણે શું નામ આપીએ છીએ તો કે ટર્સરી. નાવ વી વિલ એક્સપ્લેન ટુ ધ ટેલ ફેધર્સ. ટેલ ફેધર્સ અધર વર્ડમાં શું આપણે કહીએ છીએ તો કે રેટ્રિકસ, જ્યારે વિંગ્સ ફેધર્સ એને આપણે શું કહીએ હતું તો કે રીમી જેવું નામ આપવામાં આવેલું છે. એક્ટ ઇઝ અ બ્રેકિસ એન્ડ રૂડર્સ, રૂડર્સ જેવું તે કામ કરે છે, અને કંટ્રોલિંગ ધ ઓરિએન્ટેશન ઓફ ધ ફ્લાઇટ, ફ્લાઇટની જે ઓરિએન્ટેશન છે તે કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે તો કે ટેલ ફેધર છે તેને. મોસ્ટ બર્ડ હેવ અ 12 ટેલ ફેધર્સ. મોટાભાગના બર્ડ્સની અંદર ટોટલ 12 છે તે ફેધર્સ પ્રેઝન્ટ ઇન ધ ટેલ રિજન્સ. The base of the flight feathers are covered with small counter feather called covers. જે ફ્લાઇટ ફેધર્સ છે એનો જે બેઝ પોર્શન છે જે જેનાથી કવર થયેલો હોય તો કે સ્મોલ કાઉન્ટર ફેધરથી કવર થયેલો જોવા મળે છે, એ પોર્શન આપણે શું નામ આપીએ છીએ તો કે કવર્સ એવું કહેવામાં આવેલું છે. ધે આર સર્વલ લેયર્સ ઓફ કવર્સ ઓન ધ વિંગ્સ, એ કવર ઓલ્સો કવર ધ ઇયર્સ. પછી આ જે લેયર્સ છે તે ક્યાં જોવા મળતા હોય છે તો કે વિંગ્સ છે તેને કવર કરતા હોય છે, અને બીજું શું કરે છે તો કે તે કવર્સ ફેધર પ્રેઝન્ટ ઇન ટુ ધ કવર ધ ઇયર્સ, એના ઇયર પોર્શન છે તેને કવર કરવાનું કામ કરે છે. ઓકે, next, now already study to the two types and other types study in the next lectures. So now we will now end to the this lecture. So thank you.